નમસ્તે ખેડૂત મિત્રો, આજે તારીખ છે 21/12/2023 અને આપણે આવેલા છીએ થરાદ તાલુકાના દુધવા ગામે અને એક એવા પ્રગતિશીલ ખેડૂત એમણે આપણું પ્લાન્ટ બૂસ્ટર અને ઉત્પન્ન સુપર મરચીની અંદર વાપરેલું છે. તો મરચીની અંદર એમને શું રિઝલ્ટ આવ્યું અને અત્યારે ખેડૂતના મુખેથી આપણે સાંભળીએ એ હકીકત જ બોલે. નમસ્તે. નમસ્તે. આપનું નામ? અગજીભાઈ જગમાલભાઈ, ગામ દુધવા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. મોબાઈલ નંબર? 95 37 25 26 96. બરાબર. તમે જે અત્યારે આ જે કાર્બો વાપર્યો છે મરચીની અંદર, લગભગ તમે કુલ કેટલા લીટર વાપર્યું હશે અંદાજિત? 2 કાર્બા વાપરે 100 લીટર. 100 લીટર વાપર્યું, બરોબર. અને મરચાની અંદર ને દાડમની અંદર બંનેમાં વાપર્યું? બંનેમાં વાપર્યા. તો તમારો વિડીયો હજારો ખેડૂત સાંભળે છે, બરોબર. તો તમે આ પ્લાન્ટ બૂસ્ટર અને ઉત્પન્ન સુપર વિશે દાડમમાં વાપર્યું છે અને મરચીની અંદર વાપર્યું છે, તો મરચીમાં શું શું ફાયદા થયા એમ તમને શું દેખાય છે? પહેલો તો મરચી રોપી એના 15 દિવસ પછી વાપર્યું તો મરચીનો એકદમ ગ્રોથ સારો લાગ્યો, એના તંતુમૂળની સંખ્યા વધારે લાગી અને એકદમ ફૂટા બધાનો પણ સારો આવ્યો એકદમ, બરોબર. અને બીજું ડાળીઓની સંખ્યા પણ એમાં વધી, બીજું છોડ એકદમ તંદુરસ્ત રહે છે આનાથી. બીજું અગદીભાઈ, આજુબાજુમાં મરચા છે એના પાંદડા અને આપણી જે મરચાના જે પાંદડા છે એમાં તમને કઈ ડિફરન્સ દેખાય છે? એમાં ઘણો ડિફરન્સ દેખાય છે. આ પાંદડાની એકદમ પહોળાઈ એકદમ બિલકુલ વધારે છે. આ પાંદડું તમે જોઈ શકો છો, આ મરચીનું પાંદડું છે. આ કોઈ ચોળનું કેવું કઈ છે નહીં, મારા હાથની અંદર આવતું નથી. આ મરચીનું પાંદડું છે. તો મરચાની અંદર તમને જે ફાયદા થયા એ તમે બધા ખેડૂતોને કહી શકો છો. મરચામાં આનો ખૂબ રિઝલ્ટ સારો છે એકદમ. અને પછી મેં દાડમમાં વાપર્યું. દાડમમાં એકદમ ગ્રીનરી, તેની ફૂલની સંખ્યા પણ તમે આ દાડમ પણ જોઈ શકો છો, બરોબર. દાડમની અંદર પણ ચલાવ્યું છે, બરોબર. તો બધા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો કે આ વપરાય કે ના વપરાય? બધા ખેડૂતોને અમે તો એટલું જ કહેવા માંગો છો કે આ વપરાય વસ્તુ સારી છે, બરોબર. તો આ દરેક આ વસ્તુ ખેડૂત મિત્રો તમે જે સાંભળે ખેડૂતના મુખે, આ દરેક થરાદ તાલુકામાં આપણે એક એગ્રો સેન્ટર આવેલું છે, ખેડૂત સોલ્યુશન એગ્રો સેન્ટર. ત્યાં ટોટલ તમને પ્રોડક્ટ ત્યાં મળી જશે. અને કોઈ પણ ખેડૂતને આ મરચા વિશે અને દાડમ વિશે પૂછવું હોય તો જે ભાઈનો નંબર આપ્યો એના વિશે તમે પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.